નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવે સિંબડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ. આ ગ્રંથનું એક જ કામ છે. આ ગ્રંથ એક જ ધ્યેય લઈને, એક જ ભેખ લઈને આગળ વધે છે કે જેટલા પણ ભૂલા પડેલા જીવો છે એ બધા જીવોને સન્માર્ગે ચડાવવા, સાચા રસ્તે મોકલી આપવા. જેમ ઘણી વખત એવી કેટલીક એપ્લિકેશન હોય છે ને કે જે લોકોને ગાઈડન્સ આપે, માર્ગદર્શન આપે, બિઝનેસ સંબંધી, અભ્યાસ સંબંધી, અથવા તો ફરવા માટે જવું છે તો કઈ જગ્યાએ જવાનું, કયા ડેસ્ટિનેશન ઉપર જવાનું, આવા બધી માર્ગદર્શન આપનારી કેટલીક એવી એપ્લિકેશન, એવી એપ્સ હોય છે. તો આ પણ આવા પ્રકારની એક એપ્સ છે કે જે ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ જે મુખ્ય 5 દોષ, આ 5 દોષોની પરેશાની ભોગવતા જે જીવો પોતાની જ ભૂલથી જે ભૂલા પડ્યા છે, આ સંસારની ગલીઓની અંદરમાં ગોળ ગોળ ફર્યા કરે છે. એને ખુદને પણ ખબર નથી કે હું ભૂલો પડેલો છું, અને પોતાની જાતને બહુ સાચા માર્ગે માને અને એમ કહીને નહીં ક્રોધ કરવો જરૂરી છે, એ મેં જે કીધું ને બધું બરોબર હતું. એને માનની વાત કરો, નહીં મેં અભિમાન કર્યું જ નથી, અને જે આવો તો થોડો ઘણો વટ મારે બતાવવો જ પડે, નહીં તો સંસારમાં કોઈ મારી કિંમત ન કરી લે. એવી રીતે માયાની વાત બતાવો તો આવી પોલિસી કરવી પડે. બહુ સીધા લેવામાં આ સંસારની અંદરમાં મજા નથી, થોડા ઘણા વાંકા થવું પડે. લોભની વાત કરીએ, આ તો ઇન્વેસ્ટમેન્ટ છે, ભવિષ્યનું તો માણસ આયોજન કરે કે ન કરે. અને મોહની વાત કરીએ તો કે માણસને જીવનમાં થોડા ઘણા તો શોખ હોય કે નહીં. શું આવું શુષ્ક જીવન બનાવી દેવાનું, સાવ એટલું બધું ગંભીર અને ઉદાસ જીવન બનાવી દેવાનું? આવો બચાવ કરનારા દરેક જીવો ભૂલા પડેલા છે, અને આ ભૂલા પડેલા જીવોને માર્ગદર્શન આપવા માટે આ કટિબદ્ધ બનેલો આ ગ્રંથ આપણને કથા દ્વારા, આખી કથાની સિસ્ટમ દ્વારા આ ગ્રંથ સદબોધ આપે છે કે ભૂલા પડેલા આ 5 જીવો કેવી રીતે પ્રતિબોધ પામ્યા, કેવી રીતે સન્માર્ગે ચડ્યા, અને કેવી રીતે સંસારનો સંપૂર્ણ અંત કર્યો માત્ર 4 ભાવની અંદરમાં. ભૂલા ભલે તમે અનંતકાળથી પડ્યા હો, આપણે અનંતકાળથી ભલે ભૂલા પડેલા છીએ, પણ સાચો એક માર્ગદાતા, સાચો એક માર્ગદર્શક જો એક સેકન્ડ માટે પણ મળી જાય તો જીવનનું કામ થઈ જાય એમ છે. તો આ ગ્રંથકાર આપણને આ કથા દ્વારા સરસ મજાની વાત બતાવે છે. કુવલય ચંદ્ર જંગલમાંથી પસાર થાય છે, કુવલય માલાને પ્રતિબોધ કરવા માટે જાય છે, અને એમાં યક્ષ કન્યા મળી. આ પરમાત્માની પ્રતિમાનો ઇતિહાસ જાણ્યો. આ ભગવાનની પ્રતિમા કેવી રીતે આ જંગલની અંદરમાં આવી, યક્ષના મસ્તક ઉપર, આખો એનો અદ્ભુત ઇતિહાસ જાણ્યો. એક વ્યક્તિ જ્યારે ભક્તિના રસ્તે ચડે છે, ભલે કશું જ નથી આવડતું, આમ જોવા જઈએ ને તો યજ્ઞ સોમની પાસે બીજું શું હતું? કોઈ ત્યાગ, તપસ્યા, સામાયિક પ્રતિક્રમણ, પૂજા, પચકાણ, કોઈ એવો પરોપકાર, અથવા તો કોઈ એવા મોટા સુકૃતો, ઉપધાન કરાવવા, છરીપાલી સંગ કાઢાવા, હતું કઈ એની પાસે? કશું જ નહીં. અરે પરમાત્માના સંપૂર્ણ ગુણોનો પણ ખ્યાલ નથી. જે ભગવાનની ભક્તિ કરતો હતો એ પરમાત્માનું સ્વરૂપ પણ એને ખબર નથી. જન્મથી અજય છે, જેને જન્મથી કોઈ કહેતા કોઈ બાબતની જાણકારી નથી, પણ માત્ર એક ભક્તિના સહારે, પ્રભુ પ્રત્યેનો એક અહોભાવ, પ્રભુ પ્રત્યેનો એક ભક્તિભાવ, એ ભક્તિભાવ માણસને ક્યાં ને ક્યાં લઈ જાય છે. અને આ ભક્તિ જીવનની અંદરમાં એવું પરાક્રમ શીખવાડીને એવો ચમત્કાર કરાવી આપે. તમે વિચારી જો, જે તીર્થંકર નામ કર્મ નિકાચિત કરવા માટે લોકોને કેટલી બધી સાધનાઓ કરવી પડતી હોય છે, કેટલી બધી ઘોરાથી ઘોર તપસ્યા, ઘોર કઠિન ઉપસર્ગો સહન કરવાના, પરિસહોને સહન કરવાના, કેટલી કાતિલ પીડા દર્દને સહન કરે,
ત્યારે એક તીર્થંકર પદવી સુનિશ્ચિત થતી હોય છે. જ્યારે રાવણ અષ્ટાપર પર્વત ઉપર ગયા, મંદોદરી સાથે નૃત્ય શરૂ કર્યું. કરે મંદોદરી રાણી નાટક, રાવણ તંત બજાવે, માદલ વીણા તાર તંબુરો, થઈ થઈ પગ નચાવે. મંદોદરી નૃત્ય કરે છે, રાવણ વીણા વગાડે છે. એવા અદ્ભુત અષ્ટાપર પર્વત ઉપર આમ બંને જણા ભક્તિ કરે છે. અને એ ભક્તિના દશાની અંદરમાં તાર તૂટ્યો તો ભક્તિ અખંડ રાખવા માટે, આ માહોલનો રંગમાં ભંગ ન પડે એના માટે જાંઘમાંથી ક્યારે ચીરો પાડ્યો, ક્યારે એમાંથી નસ કાઢી અને ક્યારે તારની સાથે જોડી દીધી અને ભક્તિને અખંડ રાખી. શું થયું ખબર છે? તીર્થંકર નામ કર્મ એ અષ્ટાપર પર્વત ઉપર ભક્તિ દ્વારા નિકાચિત કર્યું. ભક્તિ આપણે બહુ સામાન્ય માની લીધી, કશું જ નથી આવડતું, ભલે કાંઈ નથી આવડતું, પણ જીવનમાં એક એવું નક્કી કરું કે બસ મારે જીવનની અંદરમાં એક ભક્તિનો માર્ગ પકડી લેવો છે. ભલે જ્ઞાનનો માર્ગ પકડવો બહુ કઠિન પડી જાય. જ્ઞાનના માર્ગે જવામાં બુદ્ધિ જોઈએ, સહયોગક્ષમ જોઈએ, શાસ્ત્રો જોઈએ, પુસ્તકો જોઈએ, ભણવાની સેમુસી જોઈએ, ભણાવનાર જોઈએ, સહયોગક્ષમ જોઈએ, કેટલી બધી વસ્તુઓ જોઈએ છે. ભક્તિના માર્ગે ચાલ્યા જાઓ, સાવ ભદ્રિક છે, ભોરો છે, કશું જ નથી આવડતું, અજ્ઞાનીમાં અજ્ઞાની છે, પણ એક ભક્તિના સહારે માણસ ક્યાં આગળ વધી જાય છે. ભક્તિનું જીવંત સ્વરૂપ જોયું હોય તો મેં આ વિહાર કરતા કરતા જે નીકળ્યા છે સુરતથી શંખેશ્વર તરફ, સુરતથી શંખેશ્વરની જે અમારી આ વિહાર યાત્રા ચાલે છે, વર્ષો પછી લગભગ 10 વર્ષ પછી શંખેશ્વર તીર્થના દર્શન થશે, શંખેશ્વર પ્રભુજીને જોહારવાના થશે. એમાં રસ્તાની અંદરમાં જે એક એક ભક્તિવંત સાવકોની જે ભક્તિ જોતા આવ્યા છીએ, એક મેં તમને વણસરાની વાત કરી કે એક જ ચુડગર પરિવારે એ વણસરાની અંદરમાં જે અદ્ભુત તીર્થનું નિર્માણ કરેલું છે. અને એ જ ક્રમમાં આગળ વધતા ગઈકાલે અમે આવ્યા મણિલક્ષ્મી તીર્થની અંદરમાં. બહુ વર્ષોથી, લગભગ 10-11 વર્ષથી લોકોના દ્વારા સાંભળવા માટે મળતું હતું, સાહેબ એક વખત મણિલક્ષ્મી જવા જેવું છે, એનો નજારો જોવા જેવો છે, એનું અદ્ભુત કેમ્પસ, એના અદ્ભુત જિનાલય, એની અંદરમાં રહેલા અદ્ભુત પરમાત્મા, એની સુંદરતમ વ્યવસ્થા, એનું સુચારું વ્યવસ્થા, આયોજનબદ્ધ રીતે બનેલું આ તીર્થ, રાતના સમયની અંદરમાં એમાં થતો લાઇટોનો ઝગમગાટ અને એના બાગ બગીચા, એની શોભા, એની જે વ્યવસ્થા, લોકોના મોઢેથી એટલા બધા વખાણ સાંભળ્યા હતા. ઉત્સુકતા તો મનની અંદરમાં બહુ હતી. અને આ વખતે શંખેશ્વરની અંદરમાં અઠ્ઠમ કરાવવાનો એક પ્રસંગ આવ્યો મુંબઈના પરિવાર તરફથી. અને જાણે કે તકની રાહ જોઈને બેઠેલો હતો કે કયા નિમિત્તે શંખેશ્વર તરફ જવાય અને આવા તીર્થોના દર્શન કરવા માટે મળે. સાચું કહું, આ તીર્થની અંદરમાં આવ્યા પછી વસ્તુપાલ, તેજપાલ, ભામાસા, પેથળસા, ઝઘડુસા આ બધા એટલા માટે યાદ આવ્યા કે આ તીર્થના નિર્માતા પણ ઓનલી વન વ્યક્તિ, એક જ વ્યક્તિ છે, દિનેશભાઈ ઠરિયાવાળા. એને શું ભક્તિનો નશો ચડ્યો હશે, કેવી હૃદયની અંદરમાં ભક્તિ ભાવોની ભરતી હેલે ચડી હશે, શું એના હૃદયની અંદરમાં ભક્તિનો મગમગાટ થયેલો હશે, શું એના રોમની અંદરમાં ભક્તિ આવીને બેસી હશે. માત્ર પરમાત્મા માટે આટલો બધો ખર્ચો, કેમ્પસની અંદરમાં કોઈનું પણ દાન નહીં, એક જ વ્યક્તિનું સર્જન. વર્ષો પહેલા આપણે સાંભળ્યું છે ને સુકૃત સાગરમાં પેથળસાના જીવન ચરિત્ર, રાણકપુર મંદિરને બનાવનારા ધરણાસા પોરવાલ, એના દેરાસરોના ઇતિહાસ સાંભળ્યા છે. આબુ દેલવાડાના દેરાસર બનાવનારા વિમલસા મંત્રી અને વસ્તુપાલ તેજપાલ, એના ઇતિહાસો સાંભળ્યા છે. કુમારપાલ રાજાના ઇતિહાસ સાંભળ્યા છે. અને આ બધાના ઇતિહાસ ખાલી સાંભળ્યા હતા, પણ આ ઇતિહાસ વર્તમાનની અંદરમાં ચરિતાર્થ કર્યો છે આ દિનેશભાઈ ઠરિયાવાળાએ. અદ્ભુત જિનાલય, એક ચીજની અંદરમાં એને કચાશ નથી રાખી, એક ચીજ. આખું કેમ્પસ કાલે સાંજે ફર્યા. અહીંના સ્થાનિક જે ઇન્ચાર્જ છે નિકુંજભાઈ, સાથે લઈને ફર્યા. ઇંચ જગ્યાનો જે પરિચય આપ્યો ને, તમને કહું, એક જગ્યાએ ફરતા એટલો બધો અહોભાવ થયો આ સાવક પ્રત્યે, એની ભક્તિ ભાવના પ્રત્યે, એના હૃદયની ઉર્મિઓ પ્રત્યે. પૈસો તો આ દુનિયામાં કોની પાસે નથી, કદાચ દિનેશભાઈ કરતાં પણ વધારે પૈસો દુનિયામાં જૈનોની પાસે છે, જે આવા 10 તીર્થ એકલા ઊભા કરાવી શકે. પણ એ લોકોએ પોતાના મહેલો બનાવ્યા, ફાર્મ હાઉસ બનાવ્યા, દુકાનો બનાવી દીધી, દુબઈમાં ફ્લેટ લીધો, સિંગાપુરમાં ફ્લેટ લીધો, અમેરિકામાં પોતાની વિલા લઈ લીધી. આવી રીતે પૈસાના ત્યાં રોકાણ કર્યા.
અને આ ધીરજભાઈ ઠરિયાવાળાના હૃદયની અંદરમાં જે ભક્તિ ભાવના ઉમટી, આ કુંવરી માલામાં આપણે એ સાંભળ્યું ને કે યજ્ઞ શું હતું એની પાસે? માત્ર પરમાત્માની ભક્તિ. અને એના દ્વારા યક્ષ નિકાયની અંદરમાં મહર્ધિક દેવતા, ઇન્દ્ર સમાન દેવતા બનેલો છે. અને આ બધા તીર્થોને નિર્માણ કરનારા જે આ શાવકોની જે પરંપરા જોઈએ છીએ, એમ લાગે કે હજી પણ આ જમાનાની અંદરમાં વસ્તુપાલ, તેજપાલ, ભામાશાહ, પેથળશાહ, ઝઘડુશાહ, ઝાંઝરશાહ, આ બધાના એક ઉજ્જવલ પરંપરાને જીવંત રાખનારા આ શાવકો છે કે જેને પોતાની નશ્વર સંપત્તિ તો છોડીને જવાનું હતું, પણ એનાથી જે અદ્ભુત પુણ્યનું સર્જન કર્યું. એક વખત મણિલક્ષ્મીની અંદરમાં તમે આવો, મને જે લોકો કહેતા હતા કાંઈ નતા કહેતા, આવ્યા પછી તો એમ લાગ્યું કે લોકો કદાચ શબ્દથી વર્ણન ન કરી શકે. એટલા બધા ઉપાશ્રયો, એટલી ધર્મશાળા, એટલી ભોજનશાળાની સુચારુ વ્યવસ્થા, એટલી સાફ સફાઈ, એટલું મેન્ટેનન્સ, એટલી અદ્ભુત સાજ સજ્જા, ફુવારા, બગીચા, તીર્થંકર પરમાત્માના કેવળ જ્ઞાનના વૃક્ષો, અને આ બધાથી ટપી જાય એવું જીનાલયની અંદરમાં બેઠેલા પ્રસમ રસ નિમગ્ન મુનિસુવર પરમાત્મા, એનું અદ્ભુત જીનબિંબ, અને એ બધાના માટેની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભક્તિ. એક પણ જગ્યાએની અંદરમાં એમને છે ને આમ નમાલી વસ્તુ નથી વાપરી, નીચી હલકી વાત જ નહીં કરવાની, બધું ટોપ ક્વોલિટીનું. આ કોણ કરાવડાવે છે? ભક્તિ કરાવડાવે છે. જીન શાસનની ભક્તિ, પરમાત્માની ભક્તિ, દેવ અને ગુરુની ભક્તિ. અરે વિશ્વાસ બેઠો હશે કે પરમાત્માની ભક્તિથી જ આવા પૈસા કમાયો છું, આવો પૈસા પરમાત્માની ભક્તિની અંદરમાં રોકું. દિનેશભાઈને તો મેં ગઈકાલે ખોબા ધન્યવાદ આપ્યા. મેં કીધું ભાઈ તમે તો કમાલ કરી છે, આ તીર્થનું સર્જન કરીને તમે કેટલા લોકોને શુભમાં નિમિત્ત બનવાનું કામ કર્યું. હવે આ જ વ્યક્તિઓ એ સમય કાઢી અને રિસોર્ટની અંદરમાં જાત, હિલ સ્ટેશનોમાં જાત, એવા કોઈ જગ્યાની અંદરમાં જાત, ત્યાં જઈને રંગરાગ, મોજ મજા, વિષય વિલાસ એ બધું કરવા કરતા અહીંયા આવીને પરમાત્માની પૂજા તો કરશે, રાત્રિ ભોજનનો ત્યાગ તો કરશે, શુદ્ધ દ્રવ્ય તો વાપરશે, પરમાત્માની ભક્તિ તો કરશે, દેરાસરમાં તો જશે, જાપ કરશે. છેવટે આ શુભ પરમાણુની અંદરમાં તો રહ્યું, સાધુ ચતુર્થી શ્રી સંઘની હાજરીમાં રહેવા માટે તો મળ્યું. કેટલા બધા ઉત્કૃષ્ટ પુણ્ય કર્યા હોય ત્યારે આવા નિર્માણ કરવાના લાભ મળે. પોતાના પિતાજીના નામે મણિલક્ષ્મી તીર્થ ખરેખર અદ્ભુત છે, કમાલ છે, શબ્દોની અંદરમાં વર્ણવી નહીં શકાય. આ વાત એટલા માટે બતાવું છું કે આપણે કુંવલી માલાની અંદરમાં જોઈએ છીએ કે યજ્ઞ સોમનું માત્ર ભક્તિ, કશું જ નથી આ છોકરાની પાસે. કોઈ કહેતા કોઈ ચીજ નથી, પરિવાર નથી, અંદરમાં પણ નથી, બહારમાં પણ નથી. કદાચ એને નૌકાર પણ નહીં આવડતો હોય. સામાયિક પ્રતિક્રમણની વાત દૂર રહી, પૌષદની વાત તો બહુ બાજુમાં મૂકો, તપસ્યાની વાત બાજુમાં મૂકો, આમિલ એકાશના બેસનાની વાત બાજુમાં મૂકો. જે વ્યક્તિને જન્મથી નૌકાર નથી આવડતો, બ્રાહ્મણ છે, ચાંડાલ જેવા કામ કરતો હતો, અને માત્ર પરમાત્મા તરફ બસ એક અહોભાવ, ભક્તિભાવ પેદા થયો અને આખી જિંદગી એને ભગવાન માટે કુરબાન કરી નાખી. જેમ આ બધા શ્રેષ્ઠીઓ, આ ભક્તિ વગર ન થઈ શકે. પ્રભુ પ્રત્યેનો જ્યારે અહોભાવ ઉછાળા મારે ત્યારે જ આવી નશ્વર સંપત્તિ વાપરવાનું મન થાય. બાકી પૈસા તો કોની પાસે નથી. આમના કરતા, દિનેશભાઈ ઠરિયાવાળા કરતા પણ કેટલાય શ્રીમંતો જૈન સંઘમાં બેઠેલા છે, કદાચ એમનાથી ડબલ રહેલા હશે. પણ અમને જે રીતે તીર્થોની હાર મારા શરૂ કરી છે, આવું જ બનાવ્યું છે લુધિયાનામાં. હજી બનાવવાના છે સ્થુલીભદ્ર અને કોસા વેશ્યાના મૂળ સ્થાન ઉપર. પછી બનાવવાના છે અવધ, અયોધ્યાની અંદરમાં, કાંગડાની અંદરમાં કામ ચાલુ છે. એમને જે બધી વાતો જણાવીને એમ થાય કે બસ આ શાવકની અનુમોદના કરી એટલી ઓછી છે. અને આવા પરાક્રમ એક જ ચીજ કરાવી શકે, ભક્તિ. જ્યારે ગુરુ તરફની ભક્તિ ઉછરે, આમ ચેલો દિવસ રાત ગણ્યા વગર, શરીરની સામે જોયા વગર, તનની સામે જોવાનું જ નહીં, બસ ભક્તિ કરવી છે એટલે કરી લેવાની છે. અઠ્ઠમ હોય તો પણ ગોઠવી પાણી જવાનું, માસક સમણ હોય તો પણ ગુરુનું કલ્યાણ કરવા આવવાનું. ભલે શરીરમાં તાકાત હોય કે ન હોય, ભલે શરીરની અંદરમાં શક્તિ હોય કે ન હોય, બસ ભક્તિ જ્યારે ઉછાળો મારે છે ને ત્યારે માણસ શું નથી કરતો એ સવાલ છે. આવા તીર્થોની અંદરમાં આવ્યા પછી એમ થાય કે જીન શાસનનું ભવિષ્ય અદ્ભુત છે, અદ્ભુત. જ્યારે જે જમાનાની અંદરમાં અયોધ્યાનું રામ મંદિર બનાવવા માટે સમગ્ર વિશ્વમાંથી ફારો ઉઘરાવવો પડ્યો. આપણે કોઈ ધર્મની ટીકા ટિપ્પણ નથી કરતા, પણ એક ટેલી કરવાની અંદરમાં જઈએ કે મોટા મોટા મંદિરો અન્ય ધર્મના, જે કેટલાય લોકોના
સપોર્ટ લો, સહાય લો, ધનની સહાય લો, એનું દાન સ્વીકારો, ત્યારે બની શકે છે. અને આવા કરોડો રૂપિયાની પ્રોપર્ટીની જગ્યા અને આવું મંદિર એક જ વ્યક્તિ સ્વદ્રવ્યથી, અને એક જ નહીં, આવા લગભગ 12 જગ્યાની અંદરમાં આવું નિર્માણ કરવાના છે. મણિલક્ષ્મીનું સેમ કોપી. કદાચ એનાથી એડવાન્સ હશે. આવા સાવકોને તો ધન્યવાદ પહોંચાડવા જોઈએ. આવા સાવકોને તો પીઠ થાપડવી જોઈએ. આવા સાવકોને તો જીન શાસન રત્નના ઉપાધિ અને એવોર્ડ આપવા જોઈએ કે ભાઈ તમે કેવી અદ્ભુત જીન શાસનની પ્રભાવના કરો છો. અહીંયા આવનારી કદાચ એક વખત છે ને, જૈન ધર્મનો નાસ્તિકમાં નાસ્તિક વ્યક્તિ આવે ને, એક વખત તો બોલી ઉઠે, યાર કમાલ છે, શું બનાવ્યું છે, શું એક જ વ્યક્તિની ઉદારતા છે. બસ એક જ નામ, મણિલક્ષ્મી, મણિચંદભી લક્ષ્મીચંદજી ઠરિયાવાળા. બીજી કોઈ જગ્યાની અંદરમાં તકતી નહીં, કાંઈ જ નહીં. કમાલ છે, અદ્ભુત છે. કદાચ તમારો કોન્ટેક હોય તો આ સમાચાર પહોંચાડજો એમ દિનેશભાઈની પાસે, ઠરિયાવાળાની પાસે, કે સાહેબ શું તમારા તીર્થને જોઈને એક મહાત્માએ આફરીન પોકારી ગયા છે, ખરેખર ધન્યવાદ છે. આપણી વાત એ ચાલુ હતી કે ભક્તિ જ્યારે હૃદયમાં ઉમટે છે ત્યારે આવા પરાક્રમો થાય. હવે આખી કથા જ્યારે આ કુંવલીચંદ્ર કુંવરે યક્ષ કન્યાના મોઢેથી સાંભળી કે ભક્તિના પ્રતાપે જ આ માણસ ક્યાં ને ક્યાં પહોંચી ગયો, ક્યાં ને ક્યાં. બાકી નથી કોઈ શાસ્ત્રનો જાણકાર, નથી એને જૈન શાસ્ત્રો નહીં, એ જે બ્રાહ્મણ કુલમાં જન્મ્યો છે એના વેદ કે એના રૂચા કશું જ એને આવડતું નથી, કોઈ ચીજ એને ખબર નથી. છતાં પણ એક માત્ર ઈશ્વરની ભક્તિ, પરમાત્મા તત્વની ભક્તિ એને ક્યાં ને ક્યાં પહોંચાડી દીધો. હવે યક્ષ કન્યા કહે છે કે સાહેબ બોલો, હવે તમને શું જોઈએ છે? કુંવર કહે છે કે મને કોઈ જરૂર નથી, મને બધું જ મળી ગયું છે મારા પરમાત્માની કૃપાથી. અને જે બાકી હતું એ આ પરમાત્મા દર્શન થયા, તમારી જેવી યક્ષ કન્યાના દર્શન થયા. બસ સાધર્મિક તરીકે હું તમને પ્રણામ કરું છું અને મને આગળ જવું છે. યક્ષ કન્યા કે એમ જવા માટે ન મળે. દેવોના દર્શન ક્યારે નિષ્ફળ ન જાય. બોલો, માગી લો, જે તમારી ઈચ્છા થાય માગી લો. અરે કુંવલીચંદ્ર કુંવરની પાસે માગવાની કેટલી બધી વસ્તુઓ હતી. કહી શકતો હતો કે આ જંગલમાંથી ચાલીને જવું પડે, એક કામ કરો ને, મને સીધો ઉડાડીને મૂકી દો ને એ દક્ષિણ દિશાના નગરની અંદરમાં જ્યાં કુંવલી માલા રહે છે. એવું પણ કહી શકતો હતો. એમ પણ કહી શકતો હતો કે મારી સાથે રહો, મને સહાય કરો, કેટલી બધી વસ્તુઓમાં. અથવા તો કુંવલી માલાને ઉપાડીને અહીંયા લઈ આવો, તમે એને સમજાવી દો. કેટલું બધું શોર્ટકટમાં પતાવી શકતો હતો. પરંતુ નહીં, જે પોતાના સત્વ અને સાહસ ઉપર જીવે છે એ બીજા કોઈની સહાય લેવા તૈયાર નથી હોતા. અને કુંવલીચંદ્ર કુંવર કહે છે કે મને કોઈ જરૂર જ નથી, મારી પાસે બધું જ છે. અને ત્યારે કહે છે કે કુમાર તમારે દૂર જવાનું છે, અરણ્યમાં રહેવાનું છે, જંગલમાં રહેવાનું છે, ઘણા વિઘ્નવાળો માર્ગ છે, દુર્ગમ છે અને માર્ગ વિકટ આવવાનો છે, ભયંકર અટવી તમારે હજી પસાર કરવાની છે. માગી લો, કંઈક તો માગી લો. નહીં, એક પણ ચીજની મને જરૂરિયાત નથી. છેલ્લે યક્ષ કન્યાએ કીધું કે દેખો રાજપુત્ર, તમે પણ આ પરમાત્માના ભક્ત છો, હું પણ આ પરમાત્માની ભક્ત છું. એટલે આપણે બંને સાધર્મિકના સંબંધે બંધાયા અને સાધર્મિકને મારે ખાલી હાથે કેમ જવા દેવાય. છેવટે યક્ષ કન્યાએ એના હાથની અંદરમાં એક ઔષધિ વલય આવ્યું. ઔષધિ વલય એટલે એવી દિવ્ય ઔષધિ, એવા દિવ્ય વૃક્ષોના મૂળિયા, વિવિધ વૃક્ષોના મૂળિયા એવા પ્રભાવી હોય છે. એક વખત જે વનસ્પતિ શાસ્ત્ર ભણે એને ખબર પડે કે દિવ્ય ઔષધિઓનો કેવો અચિંત્ય પ્રભાવ હોય છે. એને લેવા માટેના અમુક નક્ષત્રમાં, અમુક વિધિ પ્રમાણે આગલા દિવસે તમારે જવાનું, ધૂપ દીપક કરવાના, હોમ હવન કરવાના, ફલ ફ્રૂટ વગેરે મૂકવાના અને કહેવાનું કે આવતીકાલે આટલા વાગે શુભ મુહૂર્તે અમુક નક્ષત્રમાં અમે આપને લેવા માટે આવશું, આપ અમને દર્શન આપજો. એવું પણ સાંભળ્યું છે વર્તમાન સમયની અંદરમાં કે દિવ્ય ઔષધિ જો આપણી પાસે આવવા ન માગતી હોય, તમે સવારે લેવા માટે જાઓ ને, ગાયબ થઈ જાય, બિલકુલ ગાયબ. હમણાં હિમાલયની અંદરમાં એક આપણા જૈન મહાત્મા ગયેલા અને એ જૈન મહાત્માએ પોતાના અનુભવના પુસ્તકની અંદરમાં લખ્યું છે, આંખે દેખ્યું પુસ્તક લખ્યું છે કે અમે ગંગોત્રીના રસ્તા ઉપર આગળ વધતા હતા. ગંગોત્રી સૌથી ઉપરનું શિખર, અને ગંગોત્રીના રસ્તા ઉપર આગળ વધતા હતા. ત્યાં રસ્તાની અંદરમાં એવી એક વિશિષ્ટ ઔષધિ દેખાઈ, ઓળખાઈ ગઈ. સાથે વાળો જે ભૌમિયો હતો એને પૂછ્યું, સાહેબ આ ઔષધિ એવી દિવ્ય છે કે બસ બાજુની અંદરમાં હોય ને
તો બહુ અદભુત કામ કરી આપે. એટલે મહાત્માએ શું વિચાર્યું કે પાછા વળતા આ જ રસ્તે આવવાનું છે, એટલે વળતા હું લઈ લઈશ. જતી વખતે મનમાં સંકલ્પ કર્યો કે બસ પાછા વળતા ઔષધિ લેવાની છે. બરોબર નિશાની પણ યાદ રાખી લીધી. ફલાણી જગ્યામાં ફલાણા વૃક્ષની સામે આ જગ્યાની અંદરમાં આ ટેકરા ઉપર આ ઢાર ઉપર, અને ગંગોત્રીનો આખો પ્રવાસ પતાવી જ્યારે પાછળ વળે છે, હકીકતની અંદરમાં એ મહાત્મા લખે છે કે એ જગ્યા જે જગ્યાએ નિશાની કરેલી હતી, ભૂમિયાએ પણ જગ્યા બતાવી કે આપણે આ જગ્યાએ છોડ જોયેલો હતો, એ છોડ ગાયબ, દેખાય જ નહીં. મહાત્મા કે આવું કેવી રીતે બની શકે? ગયા તારે રહેલું હતું. તારે ભૂમિયાએ કીધું કે આ હિમાલય દિવ્ય વ્યક્તિઓનો વાસિત રહેલો છે. તમે જતી વખતે મનમાં જે સંકલ્પ કર્યો એ સંકલ્પ એ વ્યક્તિઓને પહોંચી ગયો, અને એ ઔષધિ માટે તમે લાયક નતા, માટે આ ઔષધિ તમારા માટે અદૃશ્ય બની ગઈ. હશે અહીંયા જ, તમને દેખાઈ નહીં શકે, તમે લઈ જ નહીં શકો. તો દિવ્ય ઔષધિના એવા પ્રભાવ રહેલા હોય છે. એકવાર વનસ્પતિ શાસ્ત્ર વાંચી લેજો તો ખબર પડશે કે વનસ્પતિના કેવા દિવ્ય પ્રભાવ હોય છે. ભલે આજના સ્કૂલના શિક્ષણની અંદરમાં ભણાવવામાં નથી આવતું, પણ અમુક નક્ષત્રની અંદરમાં અમુક વૃક્ષની ડાળખી, અમુક વૃક્ષના પાન, એ વૃક્ષની શાખા અથવા તો એના મૂળિયા અથવા તો એની અંદરમાં રહેલી કેટલીક જળ જો લઈ લેવાની અંદરમાં આવે તો એ બધી દિવ્ય ઔષધિના જો વલય બનાવવાની અંદરમાં આવે, એ વલય એટલા અદભુત કામ કરે. અને આ વલય જ્યારે આપ્યું ને, કુંવલે ચંદ્રકુંવરે 2 હાથ લંબાવ્યા. લેવું જ પડે જ્યારે યક્ષ કન્યા આપે છે. કુમાર, આ વલયનો એવો દિવ્ય પ્રભાવ છે કે તમે જંગલની અંદરમાં ફરો છો, આ ઔષધિના પ્રભાવથી તમારી આજુબાજુની અંદરમાં સૂર, અસુર, વ્યંતર, નર, કિન્નર, હાથી, વાઘ, સિંહ, સરબ, હરણ એવા હિંસક પશુઓ જેનાથી જાનનું જોખમ છે, એ તમને કોઈ કેતું કોઈ જાતનું વિઘ્ન નહીં કરી શકે. આ ઔષધિ વલય તમારે બાહુ ઉપર બાંધી દેવાનું, હાથ ઉપર, અને તમારા શરીરને સ્પર્શીને જ્યાં સુધી આ ઔષધિ વલય હશે ત્યાં સુધી આ જંગલનું એક પણ પ્રાણી, આ જંગલના એક પણ વન દેવતા, આ જંગલના કોઈ પણ વ્યંતર, ભૂત, પિશાચ કોઈ તમારો માથાનો વાર વાંકો નહીં કરી શકે. તાકાત નથી એ તમારી બાજુની અંદરમાં ફરકી શકે. બસ આ સ્વીકારો, સાધર્મી ભક્તિ તરીકે આટલો મને લાભ આપો. અને કુંવલે ચંદ્ર પર કીધું કે વાહ, શું તમારી સાધર્મી ભક્તિ છે? લો, સાધર્મી ભક્તિ કીધું માટે હું ના નથી પાડતો, બસ આટલી વસ્તુ મને આપી દો. આવા દિવ્ય ઔષધિના વલય આજને જો મળી જાય ને તો અબજો રૂપિયાની અંદરમાં વેચાય, અબજો રૂપિયામાં. ન નજર લાગે, ન કામણ ટુમણ થાય, ન તમારી ઉપર કોઈ મેલી વિદ્યાનો પ્રયોગ થઈ શકે, ન તમારી ઉપર કોઈ કાલું જાદુ ચાલી શકે, ન તમારી ઉપર કોઈ મૂઠ મારી શકે, ન કોઈની તમને નજર લાગી જાય, ન તમને કોઈ હિંસક પશુ, સાપ, ઝેર વગેરે કરડે. અરે રાતના સમયમાં મચ્છરો પણ પરેશાન ન કરે, દિવસે માખીઓ હેરાન ન કરે. તમારી આજુબાજુની અંદરમાં ઉપદ્રવો આપોઆપ સહજ ટળી જાય આ દિવ્ય ઔષધિના પ્રભાવે. વૃક્ષોનો મહિમા, વૃક્ષોનો પ્રભાવ અચિંત્ય છે. હું એવા કેટલાક જાણકાર વ્યક્તિઓને મળ્યો છું, એને જે ઔષધિઓના જે પ્રભાવ બતાવેલા છે ને, સાહેબ આ લાકડામાંથી બનેલો તમે દાંડો બનાવો, આ લાકડામાંથી તમે તમારી ઓઘાની દાંડી બનાવો, સાહેબ જો પછી એનો પ્રભાવ શું તમારા જીવનની અંદરમાં પ્રોગ્રેસ થાય છે, પ્રગતિ થાય છે, તમારા પુણ્યની અંદરમાં વિસ્ફોટ થાય છે. આવી બધી દિવ્ય ઔષધિ વસ્તુઓ હોય છે, 100 ટચની હોય છે. પરંતુ પુણ્યશાળી વ્યક્તિ હોય તો જેને સામેથી મળે, જે આ દિવ્ય ઔષધિ વલય પ્રાપ્ત કરવા માટે એના જાણકાર માણસો કરોડો નહીં, અબજો નહીં, ખરબો રૂપિયા ખર્ચ કરવા તૈયાર થઈ જાય. અને એ ઔષધિ વલય યક્ષ કન્યાએ સામેથી આપ્યું કે લો સ્વીકારો કુમાર, બસ આટલી અમારી ભેટ. દેવના દર્શન ક્યારે ખાલી ન જાય. અને કુંવલે ચંદ્ર ઊભો થયો, 2 હાથની અંદરમાં સવિનય સાદર સાથે સ્વીકાર કર્યો, યક્ષ કન્યાને પ્રણામ કર્યા અને સાધર્મિક તરીકે આભાર માની બસ જંગલની અંદરમાં આવ્યો. તમારી જેવી દિવ્ય સ્ત્રીના દર્શન થયા, પ્રભુના દર્શન થયા. આ જંગલની અંદરમાં એક નવો અનુભવ થયો. બસ હું પણ જઉં છું. વળી પાછી સરોવરના રસ્તામાંથી યક્ષ કન્યા અલોપ થઈ ગઈ અને વારંવાર પ્રભુને નમસ્કાર કરી અને કુંવલે ચંદ્રકુંવર પોતાની જે હવે જવાનું છે અસલ જગ્યામાં, કુંવલે માલાને પ્રતિબોધ કરવા માટે દક્ષિણ દિશા તરફ આગળ વધ્યો. દક્ષિણ દિશાની અંદરમાં વિંધ્યાચલના પર્વતો, એના શિખરો, એના કૂટ, એના ગિરિશિખર, એને ઓરંગતા 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 બહુ લાંબી મુસાફરી કરી અને નર્મદા નદીના કિનારે પહોંચ્યા.
ગંગા અને નર્મદા આ બે વિશિષ્ટ નદી છે. ગંગાનો પ્રતાપ અને પ્રભાવ તો દુનિયા જાણે છે, પરંતુ નર્મદા નદી પણ કોઈ ઓછી નથી. અમરકંટકના એમપીની અંદરમાં મધ્યપ્રદેશમાં રહેલા અમરકંટકના પહાડો, એમાંથી ઝરણા સ્વરૂપે આ નીકળતી નર્મદા નદી હજારો કિલોમીટરનો પ્રવાસ કરી અને છેલ્લે ભરૂચના ખંભાતના અખાતની અંદરમાં ભેગી થઈ જાય છે. હમણાં અમને ભરૂચ અંકલેશ્વરથી ભરૂચ આવ્યા તો આખી નર્મદા નદી ઉપરથી બ્રિજ ક્રોસ કરીને જ આવ્યા. અને નર્મદા નદી ઉપર ચાલતા 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 નર્મદા સંબંધી જે પુસ્તકો વાંચ્યા છે, ક્યારેક ટાઈમ મળે તો અમૃત વેગડ લેખક છે એના, અમૃત વેગડે નર્મદા યાત્રા ઉપરના અને નર્મદા નદી માટેના જે અદ્ભુત પુસ્તકો લખ્યા છે, આવા પુસ્તકો તો આપણે જૈનોએ શત્રુંજય નદી માટે પણ નથી લખી શક્યા. આપણે જે શત્રુંજય નદીનો મહિમા કેટલો બધો કરીએ છીએ. શત્રુંજય નદીના આવ્યો નહીં, એનો એરે ગયો અવતાર. શત્રુંજય નદીના વર્ણન જેમ પરમાત્મા મહાવીર ઋજુવાલિકા નદીના કિનારા ઉપર કેવળ જ્ઞાન પામ્યા, એનો પણ ક્યાં આપણે મહિમા કર્યો. શત્રુંજય નદી, શત્રુંજય તીર્થના ચરણ કમલને પખાલતી જે નદી આગળ વધે છે, એનો પણ મહિમા નથી કરી શક્યા. પણ આ અમૃત વેગળ એને નર્મદા નદીની જે પરિક્રમા કરી છે, નર્મદા નદીની પરિક્રમા કહેવાય છે. છેક અમરકંટકથી શરૂઆત કરવાની, એના કિનારે 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 આગળ વધવાનું. એમાં ભેડાઘાટ આવે, એની અંદરમાં જાત જાતના તીર્થધામ આવે છે. નર્મદા નદી ઉપર એટલા બધા તીર્થધામ છે, એટલી બધી વિશિષ્ટતાઓ છે. આ નર્મદા નદીની પાર વગરની વિશિષ્ટતા હું તમને કેટલી બતાવું. ક્યાંકથી આ પુસ્તક લાઇબ્રેરીમાંથી મળે તો વાંચવા જેવા છે. એ અમૃત વેગડે જે રીતે નર્મદા નદીનો જે પ્રભાવ ઉપસાવેલો છે ને, વર્ષો પહેલા પૂજ્યપાદ નેમી સુરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના આચાર્ય ભગવંત હતા પ્રદ્યુમ્ન સુરીશ્વરજી મહારાજ, એ વારંવાર કહેતા હતા કે આપણે જૈનો શત્રુંજય તીર્થની નદીની અંદરમાં જઈને સ્નાન કરીએ છીએ, પણ એના પ્રભાવને આપણે વર્ણવી નથી શક્યા, અથવા તો આપણે નદીની પરિક્રમા નથી કરતા. અને આ લોકો જે નર્મદા નદીની જે પરિક્રમા કરીને જે ઇતિહાસ લખ્યો છે અમૃત વેગડે, કમાલ પુસ્તક છે. નર્મદાનું અમૃત ને નર્મદાની જે એના જાત જાતના પુસ્તકો છે, લગભગ 10 થી 12 ભાગમાં એને પરિક્રમાની અંદરમાં નર્મદા નદીનો ઈચે ઈચ ઇતિહાસ, એની અદ્ભુત માહિતી ફોટા સાથે એકવાર જાણવા જેવી છે. એ નર્મદા નદીના કિનારે કિનારે આ કુવલય ચંદ્ર પહોંચેલો છે. અહીંયા નર્મદા નદીનું જે વર્ણન કરવાની અંદરમાં આવ્યું છે ને, નદીને સ્ત્રીની ઉપમા આપી, નદીને નવ યવનાની ઉપમા આપી, નદીને વેશ્યાની ઉપમા આપી. આ નદીને કોઈ સ્ત્રી પોતાના પતિને મળવા જાય છે, પ્રોષિત ભર્તુકાની ઉપમા આપી. કોક જગ્યાએ આ નદીને કોઈ સુખી સંપન્ન સ્ત્રીની ઉપમા આપી, કોક જગ્યાએ પ્રોષિત ભર્તુકા એવી ઉપમા વગેરે આપી છે, કોક જગ્યાએ નાયિકાની ઉપમા આપી છે. એટલી બધી ઉપમાથી નજાવી છે. અને વર્ણન સાથે કે ભાઈ નદીને સ્ત્રી કેમ ગણી શકાય છે, તો સ્ત્રીના શરીરના જેટલા અંગો પણ એનું અદ્ભુત વર્ણન. પછી જાણે કે પોતાના પતિને મળવા માટે જનારી કોઈ સ્ત્રી કેવી આમ ઉછળતી હોય, કૂદતી હોય, વર્ષો પછી પતિને મળતી હોય. એવી જ રીતે આ નર્મદા નદી જાણે કે એક નવવધુની જેમ પોતાના પતિના ઘર તરફ જાય છે, એટલે કે સમુદ્રને મળવા જાય છે. આ નદી જાણે એક પત્ની છે, નવવધુ છે, અને એનો પતિ સમંદર છે, તો સમંદરને જાણે કે મળવા માટે નીકળેલી છે. કોક જગ્યાએ મોટા મોટા મગરમચ્છના પૂંછડીના આઘાતથી જાણે કે કોપાયમાન ન થઈ હોય એવી દેખાય, કોક જગ્યાએ દોરાયેલી દેખાય, કોક જગ્યાએ મોટા મોટા જીવજંતુઓ એના ટોળાના કારણે એટલી બધી ઉચ્છૃંખલ દેખાય, કોક જગ્યાએ કાચવાની પીઠવાળી ઉપસેલી દેખાય. અલગ અલગ રીતની ફેલાયેલી આ નદી, નર્મદા નદી, એનું જે વર્ણન કરવાની અંદરમાં આવ્યું છે, એ નર્મદા નદીના કિનારા ઉપર જઈને કુમાર ઉભેલો છે. ચારે કોર લહેરાતું પાણી. નર્મદાનું પાણી તમે જોજો ધ્યાનથી, તમને ગ્રીન કલરનું પાણી લાગશે. મેં જેટલી વાર આ ભરૂચ ઉપરથી નર્મદા નદી ક્રોસ કરીએ, અને એક વખત એમપીની અંદરમાં નર્મદા નદીને ક્રોસ કરવાનો વારો આવેલો. 2 વખત આ ભરૂચ ઉપર ગોલ્ડન બીચ ઉપરથી તો ઘણી વાર વિહાર કરવાનો થયો, પણ એમપીની અંદરમાં પણ આ નર્મદા નદીને જોઈ છે નજીકથી. અને આ અમૃત વેગળના પુસ્તકો વાંચી અને નર્મદા નદીનો એટલી બધી બેઠા બેઠા પરિક્રમા કરેલી છે. નર્મદા નદી જાણે કે ગાંડી સ્ત્રી જેવી હોય એવી દેખાય છે. એટલા બધા સ્વરૂપની અંદરમાં
અહીંયા કુવલય માલાની અંદરમાં વર્ણન કરેલું છે કે જેમ એક સ્ત્રીના કાર્યો હોય એ બધા જ કાર્યો જાણે કે આ નર્મદા નદી કરે છે, અને નર્મદાનું બીજું નામ છે રેવા નદી. નર્મદા નદી કહો કે રેવા નદી કહો, બંને એક જ છે. તો બરોબર નર્મદા નદીના કિનારા ઉપર આ કુવલય ચંદ્રકુંવર આવેલો છે. નિર્મલ એના નીર, ઉછળતા એના નીર, અને એ નદીના નીરની અંદરમાં સ્નાન કર્યું, કુમાર પવિત્ર બન્યો. અને કુવલય ચંદ્ર હવે સામેના કિનારે જવું છે, સામે પાર જવું છે. તો નદીને કેવી રીતે ક્રોસ કરવાની? વિકટ અટવીને પાર કરીને જાય તો બહુ મોટો રસ્તો છે, અને નર્મદા નદીને પાર કરીને જવું હોય તો પણ જવું પડે એમ છે. હવે કુંવર કયો રસ્તો પકડે છે, કેવી રીતે આગળ વધે છે, અને હજી તો કુવલય માલાને મળતા પહેલા કેવા કેવા પ્રસંગોમાંથી એની જિંદગી પસાર થાય છે, અને એની અદ્ભુત રોચક કહાની, અદ્ભુત વાતો બસ આપણે જાણતા રહીશું. આ પ્રવચનના માધ્યમે કુવલય માલા ગ્રંથના સ્વાધ્યાયની અંદરમાં આગળ વધતા રહીશું. અત્યારે વિહાર કરતા 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 મણિલક્ષ્મી તીર્થમાં પહોંચેલા છીએ. 1 ડિસેમ્બર સુધી અહીંયા છીએ. 1 ડિસેમ્બરે સાંજે અહીંયાથી વિહાર કરી અને શંખેશ્વર તરફની વરી પાછી યાત્રા આગળ વધશે. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયો હોય તો મિચ્છામી દુક્કડમ.